સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની જેમ હવે ગુજરાતી સિનેમામાં પણ જૂની ફિલ્મોને રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે। આપ સૌ જાણો છો 2025ના વર્ષમાં હિતેન કુમારજી અને આનંદીબેન ત્રિપાઠીજીની સુપર ડુપર હિટ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી અને રિલીઝમાં જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને આ ફિલ્મના રિલીઝની સફળતા પછી વધુ 2 સુપરહિટ ગુજરાતી ફિલ્મો પણ રિલીઝ થવા જઈ રહી છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું આ ફિલ્મોને રિલીઝ માટે એનાઉન્સ તો કરી દેવામાં આવે છે, ફિલ્મોની હાઇપ કેમ ઓછી હોય છે આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો જ્યારે મૈયરમાં મનડું નથી લાગતું આ ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ કર્યું હતું। અગાઉથી 1-2 મહિના પહેલા હિતેન કુમારજીએ આની એનાઉન્સમેન્ટ કરી હતી અને મૈયરમાં મનડું નથી લાગતું આ ફિલ્મમાં રિલીઝમાં પણ સફળ થઈ તેનું મુખ્ય કારણ હતું આ ફિલ્મની ટીમ। આ ફિલ્મની ટીમ એટલે કે આ ફિલ્મના ડાયરેક્ટર જસવંતભાઈ ગાંગાણી, આ ફિલ્મની સ્ટારકાસ્ટ એટલે હિતેન કુમાર, આનંદીબેન ત્રિપાઠી, પૂરી સ્ટારકાસ્ટે આ રિલીઝ માટે જબરજસ્ત પ્લાનિંગ કર્યું હતું અને તેમને ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા અને ઘણા બધા પ્રમોશન તેમને કર્યા હતા। તે કારણથી ગુજરાતની દરેક જનતાને ખબર હતી કે મૈયરમાં મનડું નથી લાગતું આ ફિલ્મ ફરીથી નવા રંગરૂપ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે। આ ફિલ્મ રિલીઝમાં પણ 7 અઠવાડિયાથી વધારે સિનેમાઘરોમાં ચાલી હતી અને રિલીઝમાં સફળ થવાનું મુખ્ય કારણ રિલીઝનું જબરજસ્ત પ્રમોશન અને આ ફિલ્મના રિલીઝની સફળતા પછી વધુ 2 ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેમાં એક તરફ છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં અને બીજી તરફ છે ગુજરાતી સિનેમાની કલ્ટ ક્લાસિક બ્લોકબસ્ટર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા। આ બંને ફિલ્મો હવે સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં વિક્રમ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ હવે થોડા દિવસો એટલે કે 12 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે રિલીઝ થવા જઈ રહી છે। પણ આપ સૌએ જોયું હશે કે આ ફિલ્મના રિલીઝ માટે કોઈ પ્રોપર પ્લાનિંગ કરવામાં આવી નથી, માત્ર આ ફિલ્મના મેકર્સે પોસ્ટ દ્વારા જ એનાઉન્સમેન્ટ કરી છે કે આ ફિલ્મ 12 ડિસેમ્બર 2025ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળશે અને આ ફિલ્મની કોઈ પણ સ્ટારકાસ્ટે આ ફિલ્મનું એવું જોવે તેવું પ્રમોશન કર્યું નથી, એટલે આ ફિલ્મના રિલીઝની એટલી બધી હાઇપ દેખાતી નથી અને જોવાનું એ રહેશે કે આ ફિલ્મને રિલીઝમાં સિનેમાઘરોમાં કેટલા શો મળે છે તે પણ જોવાનું રહેશે। અને જો પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મની ટીમે મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મની જેમ પ્રોપર પ્લાનિંગ કરીને પ્રમોશન કરીને આ ફિલ્મને રિલીઝ કરી હોત તો આ ફિલ્મનો જબરજસ્ત ક્રેઝ અત્યારે જોવા મળ્યો હોત, કારણ કે આપ સૌ જાણો છો આ ફિલ્મ એક કલ્ટ ક્લાસિક ફિલ્મ છે। જ્યારે 2009માં આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી, જેમાં વિક્રમ ઠાકોર અને મમતા સોની, પ્રાંજલ ભટ્ટની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી। આ ફિલ્મના ગીતો અત્યારે પણ લોકો સાંભળે છે અને આ ફિલ્મની એક અલગ ફેન ફોલોઈંગ છે અને પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ તે સમયે 25 સપ્તાહથી વધુ સિનેમાઘરોમાં ચાલી હતી। આ ફિલ્મે સિલ્વર જુબલી ફિલ્મ સાબિત થઈ હતી, જે હવે 16 વર્ષ પછી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મની હજુ સુધી જોવે તેવી હાઇપ પણ નથી। જોવાનું રહેશે કે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મને રિલીઝમાં કેટલા શો મળે છે અને દર્શકો આ ફિલ્મને જોવા જશે કે નહીં તે જોવાનું રહેશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ। જાન્યુઆરી 2026 માટે ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મને પણ રિલીઝ કરવાની એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે। મેકર્સે આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરીને જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મને જાન્યુઆરી 2026માં સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે રિલીઝ કરી રહ્યા છે। હિતેન કુમારજીએ પણ આ વિશે વાત કરી હતી, એટલે કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મ પણ હવે ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે। પણ જોવાનું એ રહેશે કે હિતેન કુમારજી મૈયરમાં મનડું નથી લાગતું એ ફિલ્મની જેમ દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મનું પ્રમોશન કરે છે, ઇન્ટરવ્યૂ આપે છે કે નહીં તે જોવાનું રહેશે। હવે દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મને પણ રિલીઝ થવામાં 1 મહિના જેટલો સમય બાકી છે, તો જોવાનું રહેશે કે આ ફિલ્મ જેમ નજીક આવશે રિલીઝ થવા માટે ત્યારે આ ફિલ્મની ટીમ આ ફિલ્મનું પ્રમોશન પણ તે પ્રમાણે કરે છે કે નહીં તે જોવાનું રહેશે। હજુ તો ગુજરાતી સિનેમામાં આ 3 ફિલ્મોના રિલીઝની એનાઉન્સમેન્ટ થઈ છે, જે ઘણી બધી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો જે ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે। તો આપ સૌ વિક્રમભાઈ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં અને હિતેન કુમારજીની દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મોના રિલીઝ વિશે શું કહેશો તે કોમેન્ટ કરજો અને આપ સૌએ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને રિલીઝમાં જોઈ હતી કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો ગુજરાતી।